કેવડિયાના જંગલમાં દીપડાએ કાળિયાર હરણનું કર્યું મારણ, આઘાતમાં વધુ 7ના મોત. ગુજરાતના શુલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યમાં એક ખૂબ જ વિચિત્ર અને પીડાદાયક ઘટના સામે આવી છે. દીપડાએ કાળિયાર હરણનો શિકાર કરતા કાળિયારનું મોત થયું. ઘટના બાદ અન્ય 7 કાળિયારના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ એક સાથીના મોત પછી આઘાતના કારણે અન્ય 7 કાળિયારના મોત નીપજ્યા હતા. ઘટના 1 જાન્યુઆરીની હોવાનું જાણવા મળ્યું છે. સમગ્ર મામલે વન વિભાગના અધિકારીઓ વધુ તપાસ હાથ ધરી. 1 કાળિયારના મોત બાદ આઘાતમાં અન્ય 7 કાળિયારના મોત. ગુજરાતના શુલપાણેશ્વર વન્યજીવન અભયારણ્યમાં 1 કાળિયારના શિકાર બાદ અન્ય 7 કાળિયારના મોતને લઈને વન વિભાગ દ્વારા તપાસ ચાલી રહી છે. તમને જણાવી દઈએ કે કાળિયાર બહુ જ સંવેદનશીલ પ્રાણી છે, જ્યારે બિશ્નોઈ સમાજ માટે આ પ્રાણી પૂજનીય છે. મીડિયાના અહેવાલ મુજબ અભયારણ્યની બોર્ડર ક્રોસ કરીને આવેલા દીપડાએ કેવડિયા જંગલ વિસ્તારમાં કાળિયારનો શિકાર કર્યો હતો. આ વિસ્તાર સ્ટેચ્યુ ઓફ યુનિટી પાસે આવેલો છે. વન વિભાગના અધિકારીઓએ શું કહ્યું? જંગલમાં અન્ય 7 કાળિયારના મૃતદેહ મળી આવ્યા હતા. મળતી માહિતી મુજબ સાથીના મોતના આઘાતમાં અન્ય કાળિયારોના પણ મોત થયા. વન વિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે તમામ કાળિયારનું પોસ્ટમોર્ટમ કર્યા બાદ અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા. આસપાસના જંગલ વિસ્તારોમાં દીપડાઓ જોવા મળે છે, પરંતુ પહેલી વખત સફારીમાં દીપડો પ્રવેશવામાં સફળ રહ્યો હતો. વન વિભાગના અધિકારીએ કહ્યું કે પાર્કમાં આવેલા 400 સીસીટીવી કેમેરા વડે સતત દેખરેખ રાખવામાં આવે છે. દીપડાના પ્રવેશ અંગેની જાણકારી પણ મળી ગઈ છે અને સુરક્ષાકર્મીઓને એલર્ટ કરી દેવામાં આવ્યા છે. આ પછી દીપડો ભાગી ગયો હતો, જો કે તે હાલ નજીકમાં જ ક્યાંક છુપાયો હશે. આ ઘટના પછી પાર્કને 48 કલાક માટે બંધ કરી દેવામાં આવ્યો છે. TV18 ન્યૂઝ, ભાવનગર.